આજે આપણે પાણીપુરી ફ્લેવરના મમરા જોઈશું, જેમાં આપણે કોથમીર, ફુદીનો, લીલા મરચાં અને લીમડાને ધોઈને તળી લેવાના છે, જેથી એમાં મોઇશ્ચરાઇઝ નીકળી જાય. બધાને અલગ અલગ તળવાના. એ તળ્યા પછી આપણે એના તેલમાં સિંગદાણા તળી લઈશું. સિંગદાણા તળી જાય પછી એને એક બાઉલમાં કાઢી દઈશું અને મરચાં, કોથમીર, ફુદીનો અને મીઠા લીમડાના પાનને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી દઈશું અને એક પેસ્ટ બનાવી દઈશું. પેસ્ટ તૈયાર થઈ ગયા પછી આપણે એક તાંસળું લઈશું, જેમાં તેલ નથી લેવાનું, અને મમરાને રોસ્ટ કરીશું. રોસ્ટ થયા પછી આપણે એક ડ્રાય મિક્સર તૈયાર કરીશું, જેમાં જલજીરા, જીરા પાવડર, બ્લેક સોલ્ટ, આમચૂરણ ના લેવો તો લીંબુના ફૂલ, હળદર, મીઠું નાખીને તૈયાર કરીશું. તૈયાર થયેલી પેસ્ટને આપણે તેલમાં થોડી તળી દઈશું, જેથી મમરામાં નાખીએ એટલે કોટિંગ બી સારું થઈ જાય તેલના કારણે, અને પેસ્ટ થોડી ફૂલી જાય. પછી એની અંદર ડ્રાય મસાલો, સિંગદાણા નાખીને આપણે એને હલાવીશું. હાથેથી હલાવવાથી થોડું સારું મિક્સ થઈ જાય છે. ત્યાર પછી આપણે સેવ નાખીને હલાવી દઈશું. હલાવીને આપણે આપણા પાણીપુરી ફ્લેવરના યમી મમરા તૈયાર કરી દઈશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને લાઈક કરજો. થેન્ક